મમ્મી હા કરિયાણું લેવા જાવું છે, મને પૈસા આપો ને. આમ થોડી કરકસર કરતા શીખો. કેટલા ખર્ચા કરો છો? પણ મમ્મી જે વસ્તુ જરૂરિયાતની હોય એ તો લાવવી જ પડે ને. ઓલી પણ કરિયાણું, તેલ, સાબુ, દૂધ, પાવડર બધું જેટલું વાપરો જોઈ જોઈને વપરાય. આમ થોડી કરકસર કરતા શીખાય. હમણાં જ લાયા તા બધું. પણ મમ્મી હું તેલ ને સાબુન હું બધું ખાઈ જાઉં છું, તેલ હું પી જાઉં છું. હું કઈ પર્સનલ તો યુઝ નથી કરતી. બધી વસ્તુ 6 જણાથી તો વપરાય તો ખરી જ ને. સારું જા, હાંજે હું લઈ આવી દઈશ. ચા બનાય પહેલા મારા માટે. જા. ચા બનાવી હોય ને તો પેલા દૂધ લઈ આવો, જાઓ. દૂધે નહીં? ના, સારું લેતી આવું. કેટલું લાવવાનું છે? 2 લીટર દહીં મેળવવાનું છે. સારું લેતી આવું છું. જા બનાય ચા. તું ચા મૂકીને રાખ. લે આ દૂધ. હા લાવ. અને આમ થોડું ઓછું દૂધ વાપર. કેટલા ભાવ થઈ ગયા છે દૂધના તો. 2 લીટર દૂધ લાવીએ તો તમારે તો લેવા જ જવાનું હોય ચા બનાવવી હોય તો. મમ્મી ભાવ અત્યારે નથી, આ જ ચાલે છે. અને દૂધ કાંઈ હું પી નથી જાતી. ચામાં ને એમાં જ વપરાય છે. 6 જણાથી બધું વપરાય તો ખરી ને. આજે એવું કરો, તમે ચા બનાવો અને તમે કેટલું દૂધ નાખો ને મને કહેજો, એટલા દૂધ વાળી તમને દઈશ ચા. બરાબર? હા તો હું બનાવી દઈશ જાતે. હા તો બનાવી દો. કીશું હજુ તે કપડાં ને એવું નહીં ધોયું, ખાવાનું નહીં બનાવ્યું, ક્યારે કરીશ બધું? મમ્મી મારા હાથે તેલે જાજુ વપરાય ને હાબુય જાજો વપરાય. એટલે તમે આજનો દિવસ કરીને બતાવો ને કે કેવી રીતે થાય છે. હું પછી કાલથી બધું કરી નાખીશ. કેટલો હાબુ વાપરવાનો એ કહેજો મને. તારા કરતા તો છે ને 10 ગણું સારું કરીશ અને વસ્તુ ઓછું વાપરીશ. જોઈ લેજે તાણે. કરી દઉં હમણાં. તાર ખોડે ઊંધું નહીં વાત દઉં વસ્તુ બધી. હા એટલે જ તો તમે પેલા કરી નાખો પછી મને કહેજો. હા તો હું કરીશ તે. બસ થાકી ગઈ બાપા. હવે તો કામ ના થાય મારાથી તો બધું. ખોટી હવામાં આવી ગઈ હતી. એ કીસુ, હા મમ્મી બોલો. થઈ ગયું બધું કામ? થઈ ગયું પણ છે ને તારે જે રીતે કરવું હોય ને એ રીતે કરજે કામ હવે. કેમ મમ્મી? તમે તો કહેતા હતા હું બધું વધારે વાપરી નાખું છું. અરે મારે ક્યાં હારે લઈને જવું છે વસ્તુ. ભેગું કરો તો એ તમારું છે ને વાપરો તો એ તમારું છે. તમ તારે જે રીતે કરવું હોય ને એ રીતે કરજે. હું તને કંઈ નહીં કહું. હું જઉં છું ઉપર ઘડીક આરામ કરું. સારું. જોયું? એક જ દિવસમાં થઈ ગયા ને ડોસી સીધા. બધી કરકસર કરવાની કે આ કરકસર જ કરતા હોય, પણ જેટલું જોઈએ એટલું તો વાપરવું જ પડે ને. એક દિવસ કરે ને એટલે ખબર પડે. તું હજુ અહીં નહીં જ બેઠી છું? કેમ મમ્મી? અરે મારે ભજનમાં જવાનું મોડું થાય છે. ખાવાનું બનાવીને જલ્દી. શું બનાવું ખાવાનું? હજુ તો શું બનાવું પૂછે. એવું કર, ભીંડાનું શાક ને રોટલી બનાવી દે જા. ના મમ્મી, પણ ભીંડો ક્યાં હતો? તો છોલે ચણાનું શાક ને પૂરી બનાવી જા. અત્યારે છોલે ચણા પલ્લે પણ. તો ભાજી પાઉં બનાવી દે જા. ભાજી પાવ તો બનાવવાનું થતા જ નથી હો. ભાજી ખાઈને તમને એસિડિટી થઈ જાય. મસાલા વગરની ભાજી કાંઈ હારી ન લાગે. મસાલો તો તમને એસિડિટી કરી દેશે. મારે કાંઈ બનાવી નથી ભાજી પાવની ભાજી. તો તારે જે બનાવવું એ બનાય. મારે મોડું થાય છે ભજનમાં જવાનું. હવે ભાઈ ખબર છે તમે ત્યાં જઈને કેવા ભજનો કરો છો ને. એટલે શું કહેવા માંગસ તું? અરે ત્યાં તમે બધા ભજન કાંઈ નથી કરતા. હા, વહુઓની ખોદડી કરવા જ ભેગા થાવશો વહેલા. હવે આ તારી જોડે લમણાકૂટ કોણ કરે? આ ખોદણીઓ કરવા વાળી નિશાની માં નીચે ખાવાનું બનાય એટલે હું ખાઈને જઉં ભજનમાં. ક્યારનું ખાવાનું બની ગયું. જાઓ થેપલા ને બટેકાનું શાક ખાઈ લ્યો. હાય હાય, આમ તો જો બનાવીને મૂક્યું છે તો ક્યારની મને પૂછે શું બનાવું તો પૂછે શું કરવા બનાવીને મૂક્યું. ના થેપલા ને બટાકાનું શાક ને મેર ક્યાં આવે? થેપલા ને બટાકાનું શાક કેવો મેર કર્યો? તમારે ને મારે મેર આવે છે તોય રહીશે ને ભેગા. એમ ખાઈ લેવાના. થેપલા ને બટેકાનું શાક નહીં મેર આવે, બધાય ને આવે. રહેવું પડે તો પછી શું કરીએ. હા સારું, કંઈ નહીં. મારે મોડું થાય ભજનમાં. તારી જોડે લપ કરવામાં છે ને ભજને ચાલુ થઈ ગયા હશે. આવું કરે. ભજન ચાલુ થઈ ગયા એની ચિંતા નથી. ત્યાં વહેલા જઈને વહુઓની ખોદણી નહીં થાય એટલે ચિંતા છે. ભજન ચાલુ થઈ ગયા. જવા દે ને, તારી જોડે કોણ લપ કરે? મારે તો ખાવું એ નહીં. થેપલા શાક હું ભજનમાં ખાઈ લઈશ. અસલ નાસ્તો હોય. જા. તમને તો આમ થાય તે ત્યાં બધું ભેગું થાય ભજન કરવા અને પછી ત્યાંથી કે હાલબુન પકોડી ખાઈ લેજો. જાઓ પકોડી ખાઈએ જ નહીં. તો મારી વહુને કહી જ દીધું છે, હું જેવું આરતીને રાખીશ એવું જ તને રાખીશ. કોઈ ભેદભાવ નહીં કરું. મારી છોકરીની જેમ એને રાખવાની છે મારે. એ આવે એટલે જુઓ તમે, એને છોકરીની જેમ જ સાચવવાની છે મારે. અરે કીસુ, હા મમ્મી. આ તે ડ્રેસ કેમ પહેર્યો છે? સાડી પહેરવાની હોય, અહીંયા થોડો ડ્રેસ પહેરાય. મમ્મી આરતી દીદી શું પહેરે છે? એ તો ડ્રેસ જ પહેરે ને.
તો તમે જ તો કીધું તું કે જેવું આરતી દીદીને રાખશો એવું મને રાખશો, એટલે હું એ ડ્રેસ પહેરું છું. અરે કિસુ, તે જમવાનું નહીં બનાવ્યું હજુ 12 વાગ્યા ઘડિયાળમાં. મમ્મી આરતી દીદી શું કરે છે? એ તો સૂતી છે. હા તો પછી હું પણ શું કામ જમવાનું બનાવું? તમે જ તો કીધું તું કે આરતી દીદી કરે એ તારે કરવાનું, આરતીની જેમ તને રાખીશ, તો હું પણ શું કામ બનાવું જમવાનું? સિમ્પલ. અરે કિસુ, તું કઈ બાજુ જાય છે કે તો ખરી? આરતી દીદી ક્યાં ગયા છે મમ્મી? એ મને નહીં ખબર, કંઈક બહાર ગઈ હશે. તો એ કઈ નથી ગયા તો મારાથી કેમ આશા રાખો છો કઈને જાવ એમ? તમે તો કીધું તું યાર કે આરતી કરે એમ તારે કરવાનું, આરતી છે એવી તું છે, તો કઈ શું કામ જાઉં? બાય ધ વે મારા ફ્રેન્ડના ઘરે જાઉં છું. હા તો આ તારું સાસરું છે, પિયર નથી. મમ્મી તમે એક બાજુ એવું કહો છો કે તને દીકરીની જેમ રાખીશ, હું આરતી કરે એ તને કરવા દઈશ, એક બાજુ કહો છો સાસરું છે, તો કોઈ દિવસ વહુ માટે સાસરું પિયર થતું જ નથી. ખાલી કહેવાની જ વાતો છે આ બધી. આ એક ઓછી હતી, છોકરી તો માનતી નથી, પાછળ વહુએ એવી આવી શીખવા. કિસુ, હા મમ્મી. આ તાર મમ્મીએ તને છે ને લગ્નમાં સોના ચાંદીના દાગીના દીધા હતા ને, એ લાય હું હરખા મૂકી દઉં કબાટમાં, ક્યાંક ખોવાઈ ના જાય. મમ્મી મારા મમ્મીએ મને સોના ચાંદીના દાગીના દીધા હતા ને, એની હારે એને મૂકવા હાટું કબાટે દીધો તો, અને એમાં મસ્ત લોકર છે, મેં એમાં મૂકી દીધા છે. તમારે મૂકવા હોય ને તો લાવો મને આપી દો. અરે કિસુ, તું આ કેવી ફરે છે? આમ મસ્ત નવા નવા લગ્ન કર્યા હોય એવી તૈયાર થઈને ફરતી હોય તો કેવું સરસ લાગે. મમ્મી માને એટલો તૈયાર થવાનો શોખ નથી, પણ જો તમને એટલો તૈયાર થવાનો શોખ હોય ને તો તમે ફરો ને દુલ્હનની જેમ. મને હું કામ કહો છો? આ કિસુ કેવી દાળ બનાવી છે તે? નથી અંદર મીઠું નથી, મરચું નથી, ખટાશ. તારી માએ તને આવી જ દાળ બનાવતા શીખવાડી છે? મમ્મી એવું કરો, આ દાળ તમે રહેવા દો, આ દાળ હું ખાઈ લઈશ અને તમે તમારા માટે નવું ખાવાનું બનાવી લેજો, કેમ કે મારા મમ્મીએ તો મને આવું જ ખાવાનું બનાવતા શીખવાડ્યું છે. અને કાલથી તમારું જાતે બનાવી લેજો, ઓકે? તને તો એક દાળનું કીધું ને કે બરાબર નહીં બનાવી, એ ગમતું નહીં તને. તારી જોડે તો વાત કરવી જ બેકાર છે. મને તો તારી જોડે વાત કરવી જ નહીં ગમતી. તો પણ મમ્મી કોણ કહે છે તમને વાત કરો? ના કરો વાત. મને ક્યાં તમારી સાથે વાત કરવાનો શોખ છે? એમ બી તમે ક્યાં વાત કરો છો? તમે ખાલી મને મેણા ટોણા મારવા આવો છો, બાકી વાત તમે કરો છો. તમારી યારે વાત કરવી કોને ગમે? આખો દિવસ ફોન જોજો કરે એવું થાય છે. કપડાં ને એવું વાળું, કઈ કામ તો આવડતું નહીં, કપડાં વાળતા આવડતા નહીં. લાવો મમ્મી કયો શું કામ છે? આ વાળવાના છે, આવડે છે વાળતા? લાવો વાળું. જો હું પહેલા શીખવાડું. આ ટી શર્ટ હોય ને એને પહેલા આમ વાળવાની, પછી આમ વાળવાની, પછી આને અંદર વાળી અને પછી આને આમ વાળી દેવાની. બરાબર? હવે વાળ શીખ. હા, પેલા ટી શર્ટ ને આમ વાળવાની, પછી આમ વાળવાની, પછી આમ અંદર વાળ દેવાની અને પછી આમ વાળ દેવાની. જો મમ્મી થઈ ગઈ ને બરોબર? શું આ બરાબર કરી? બધી ઊંધી તો વાળી છે, આવી રીતે વળાય? શીખવાડીએ તો એ આવડતું નહીં ડોબા જેવી. જોયું ને, આ તો મેં એટલે જ વાળી નહીં હરખી. વાળી હોત ને તો એ એવું જ કહેત કે હરખી નથી વાળી એમ. જો ને કેવી ઊંધી એમની ને એમની વાળેલી આપેલી. કંઈ આવડતું નહીં, ઊંધી સીધી વાળી ના લીધી. આમને ગમે એવું કરીએ ને તો ખરાબ જ લાગે, તો પછી કરવાનું શું કામ? અરે આરતી બેટા, હા મમ્મી બોલો. તું બજારે જા અને પનીર અને મીઠાઈ લેતી આય. કેમ મમ્મી, કોણ આવે છે અત્યારે? અરે તારા ભાભી પિયર થી આવે છે, ભાઈ લેવા નથી ગયો તો એ આવે છે એટલે. એમાં મમ્મી પનીર લાવવાની શું જરૂર છે? દાળ ભાત બનાવી દેવાના, એવું કઈ પનીરનું શાક ના બનાવવાનું હોય. લે ભણી, તારો ભાઈ ત્યાં જાય છે તો એ લોકો કેટલું ધ્યાન રાખે છે, સાચવતા નથી? પણ મમ્મી એમનો જમાઈ છે એટલે સાચવે છે. આપણે શું કામ સાચવવાની એને? એ આપણું ધ્યાન રાખે, આપણે થોડું એનું ધ્યાન રાખવાનું હોય? વાહ, એ લોકો આપણા દીકરાનું ધ્યાન રાખે પણ આપણે એમની દીકરીનું એટલે આપણી વહુનું ધ્યાન નહીં રાખવાનું એમ? પણ મમ્મી એમની દીકરીનું ધ્યાન આપણો ભાઈ રાખે છે એટલે એ એમનું ધ્યાન રાખે છે.
એમનેમ કઈ જમાઈનું ધ્યાન ના રાખે. આખી જવાબદારી બધી ભાભીની ભઈએ લઈ લીધી છે. અને ભાભીએ આ ઘરની જવાબદારી નથી લીધી, એ આખા ઘરને સાચવે છે, તો આપણે એક એને ના સાચવી શકીએ? અને તારે એના વિશે મને ભડકાવાનું નહીં. મારા માટે તો મારી દીકરી અને વહુ બંને એક જ સમાન છે. જા લઈ આય. હા મમ્મી. આપણે જો અત્યારે આપણી વહુને સાચવશું, દીકરીને જેમ રાખશું, તો ઘડપણમાં એ પણ આપણને સાચવશે અને માની જેમ રાખશે. એટલે આપણે આપણી વહુને દીકરીની જેમ જ રાખવી જોઈએ.